જય માતાજી। આજે હું બનાવીશ ફ્રૂટ સલાડ। તો તેના માટે મેં લીટર દૂધ લીધું છે અને જાડા તળિયાવાળી તપેલીમાં તેને આપણે સરસ ઉકાળી લઈશું। તપેલી આપણે જાડા તળિયાવાળી લેવાની અને સતત હલાવતા રહી અને આપણે તેને સરસ ઉકાળી લઈશું। ઉકળી જાય પછી જ તેમાં આપણે ખાંડ એડ કરીશું। તો હવે આપણે 5 થી 7 મિનિટ માટે ઉકાળી લઈએ। તો હવે આપણું દૂધ પણ સરસ ઉકળી ગયું છે। તેમાં અમે ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરીશું। ફ્રૂટ તો બધા સ્વીટ જ હોય છે એટલે આપણે ખાંડ દૂધ પ્રમાણે જ એડ કરવાની। અને હવે આપણે દૂધને સરસ ઉકાળીશું જેથી ખાંડનું પાણી બધું જ બળી જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળીશું। તો સતત હલાવતા રહી અને આપણે દૂધને ઉકાળી લઈએ। તો હવે આપણું દૂધ બહુ સરસ રીતે ઉકળી ગયું છે અને ખાંડનું પાણી પણ મસ્ત બળી ગયું છે। તો આપણે દૂધનો ગેસ બંધ કરી દઈશું અને સાઈડમાં આપણે થોડું દૂધ ઠંડુ રાખ્યું હતું। તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર વેનીલા ફ્લેવરનો લીધો છે તે ઓગાળી લઈશું। આપણે કસ્ટર્ડ પાવડરને ઠંડા દૂધમાં જ ઓગાળવાનું છે। જો તમે ગરમ દૂધમાં ઓગાળશો તો ગઠ્ઠા થઈ જશે, માટે એને ઠંડા દૂધમાં ઓગાળી લઈએ। 3 ચમચી પાવડર ઓગાળ્યા પછી પણ મેં 1 ચમચી પાવડર લીધો છે અને તેને પણ ઓગાળી લઈએ। તો હવે સરસ આપણે 4-4.5 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઓગળી ગયો છે। તો તેને ગરમ દૂધ છે આપણું ત્યાં જ એડ કરી દઈએ। થોડું થોડું એડ કરીશું અને સતત હલાવતા રહીશું એટલે ગાંઠા ન પડે। મિક્સ કરી લીધા પછી પણ જો તમને એવું લાગે કે હજી આપણને થોડું ઓછું કસ્ટર્ડ પાવડર લાગ્યો છે તો ફરી આપણે 2 ચમચી ઠંડા દૂધમાં ઓગાળી અને તેને પણ મિક્સ કરી અને એડ કરી લઈએ। પણ જો વધારે પડતો કસ્ટર્ડ પાવડર નહીં એડ કરવાનો, નહીંતર એકદમ જાડા ગટકા પડી જશે અને ફ્રૂટ સલાડ સારો નહીં બને। એટલે હવે થોડોક એડ કર્યો, ફરી પાછા આપણે 2 થી 3 ચમચી દૂધમાં ઓગાળી અને એડ કરી લઈએ। તો ફરી આપણે કસ્ટર્ડ પાવડર ઓગાળી લીધો છે તે એડ કરી દઈએ। તો હવે આપણે એડ કરી લીધું છે અને મિક્સ કરી થોડીક વાર માટે એકદમ ધીમો ગેસ રાખીશું અને સહેજ ઉકાળી લઈશું। જો આપણે ધીમો ગેસ રાખી અને ઉકાળી લઈશું તો આપણું કસ્ટર્ડ પાવડર છે તળિયે બેસી નહીં જાય અને એકદમ સરસ ઘાટું અને ક્રીમીદાર થશે ફ્રૂટ સલાડ। માટે આપણે સતત હલાવતા રહી અને ધીમા ગેસે સહેજ વાર માટે 3 થી 4 મિનિટ માટે ઉકાળી લઈએ। ધીમા ગેસે સરસ ઉકળી ગયા પછી આપણે ફૂલ ગેસ રાખી અને 2 ઉફાળા આવી જવા દઈએ અને જોઈ શકો છો કે આપણું ફ્રૂટ સલાડ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે। તો હવે આપણે ગેસ બંધ કરી અને સતત હલાવતા રહી અને ઠંડુ પાડી લઈશું। એટલે જો સતત આપણે હલાવતા રહીશું ને તો ઉપર મલાઈનો જાડો પોપડો નહીં થઈ જાય અને એક સરખું સરસ એકદમ ક્રીમીદાર આપણું ફ્રૂટ સલાડ બનશે। માટે આપણે સતત હલાવતા રહેવાનું અને ઠંડુ થઈ જાય પછી સ્ટીલની તપેલીમાં ભરી અને આપણે ફ્રીજમાં 5 થી 6 કલાક માટે ઠંડુ થવા માટે રાખી દઈશું। તો હવે સરસ 4 થી 5 કલાકમાં એકદમ ક્રીમીદાર આપણું ફ્રૂટ સલાડ તૈયાર થઈ ગયું છે। તેમાં આપણે બધા ફ્રૂટ એડ કરીશું અને ફ્રૂટ સલાડમાં જેટલું તમારે પીવું હોય એટલા જ દૂધની અંદર તમે ફ્રૂટ એડ કરી શકો છો, વધારે નહીં એડ કરવાના। જ્યારે પાછું પીવું હોય ત્યારે જ એડ કરવાનું। ચીકુ, સફરજન ઝીણા કટિંગ કરી લીધા છે, કેળા અને દાડમના દાણા। આપણે બધી જ વસ્તુ એડ કરી અને મિક્સ કરી લઈએ। તો તૈયાર છે આપણું એકદમ ક્રીમીદાર ફ્રૂટ સલાડ। તમે જોઈ શકો છો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું। તમે એકલું ફ્રૂટ સલાડ પણ સર્વ કરી શકો છો અને ફ્રૂટ સલાડની અંદર આઈસ્ક્રીમ એડ કરવાથી ફ્રૂટ સલાડ વિથ આઈસ્ક્રીમ પણ સર્વ કરી શકો। તો હવે આપણે તેને સર્વ કરીએ। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।